વડોદરા જિલ્લાભરમાં તકલાદી બાંધકામનો મુદ્દો ગંભીર બની રહ્યો છે। આનંદ વિસ્તારના ગંભીરા બ્રિજ અકસ્માત બાદ પણ ઘણા જાહેર બાંધકામો હાલ જર્જરિત હાલતમાં છે અને તંત્ર કોઈ પગલું ભરતું ન હોય તેમ લાગી રહ્યું છે। તેવા સમયમાં વધુ એક ગંભીર ચિંતા ઊભી થઈ છે સાવલી તાલુકાના મીઠાપુરા ગામના બસ સ્ટેન્ડના ખતરનાક બાંધકામના કારણે। મીઠાપુરા અજબપુરા વિસ્તારમાં આવેલું ગામનું જૂનું બસ સ્ટેન્ડ હાલ દયનીય સ્થિતિમાં છે। 8 પિલર ઉપર નિર્મિત આ બસ સ્ટેન્ડના 2 પિલર તૂટી ગયા છે અને એક ખૂણો પહેલાંથી ધરાશયી થઈ ગયો છે। હાલ કાળે આખું બસ સ્ટેન્ડ રોડ તરફ પડી જવાનું જોખમ ઊભું થયું છે। વિશેષ કરીને વિદ્યાર્થીઓને ગ્રામ્યજનો માટે આ સ્થિતિ વધુ ભયજનક બની છે। રોજ અભ્યાસ અર્થે અપડાઉન કરતા બાળકો બસની રાહ જોઈને આ જગ્યાએ ઊભા રહે છે। તેમ છતાં તંત્ર તરફથી કોઈ સંવેદનશીલ પ્રતિસાદ મળતો નથી। તૂટેલા પાયા પર લટકતું આ બસ સ્ટેન્ડ ખરેખર અકસ્માતને આમંત્રણ આપી રહ્યું છે તેમ લાગી રહ્યું છે। ગ્રામ્યજનોમાં આ મુદ્દે ચિંતાનો માહોલ છે। તેમની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લે અને આ ખતરનાક ઇમારતને ભંગ કરી નવી સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરે, જેથી કોઈ જાનહાનિ થાય એ પહેલાં યોગ્ય નિકાલ આવી શકે।